પશુ કે પન્યા બને અને નરકા કશું ના હોય. આવો તમ કરણે કરસલે તો નરકા નારાયણ હોય. અરે સંત સટકો લાગ્યા વિના આ કેમ રીજે કીર્તાર. આઈ અને જો ભમરી બને આનરને કેટલી સેવા. સદગુરુ મહારાજ. સાખી તો ગઈ ગઈ, ગાય નાખી. શું કહેવા માંગે છે કે પશુ કે પનિયા બને નરકા કશું ના હોય. નર જો ઉત્તમ કરણી કર સલે તો નરકા નારાયણ. પશુના સાંભળામાંથી અનેક વસ્તુ બને છે, એના હાડકામાંથી અનેક વસ્તુ બને છે. માણસની વસ્તુમાંથી કંઈ બને છે? કંઈ બનતું નથી. પણ મનુષ્ય જો ઉત્તમ કરણી કર સલે, એવી કરણી કરે, એવું જીવન પોતાનું બનાવે, તો આ જગતમાં અનેક નર છે નારાયણ થઈ ગયા, ભગવાન સ્વરૂપ બની ગયા છે. પણ નારાયણ સ્વરૂપ બનવા માટે બીજી સાખીમાં કીધું કે સંત સટકો લાગ્યા વિના કેમ રિજેક્ટ કીર્તાર. આ ઈયળની જો ભમરી બને તો નરને કેટલી વખત આવડે બધા આમ કોણ બેઠા મને બધા તોડવાનું આપણે દાણા જોવાનું આપણે સંતોનું કાર્ય શું છે કે બીજાનું જીવન છે જીવન ઉજળું બનાવવું. અધોગત્ય જતો જીવ છે અને સદગત રૂપમાં વાળવો, આ સંતોનું જીવન છે. તો સંત પકડે કોને? બરાબર. સંત સટકો લાગ્યા હોય કેમ રીજે કીર્તા. આ ઈયળ હોય, ઈયળમાંથી ભમરી બને તો નર છે, નરને કેટલી વાર છે? ઈયળમાંથી એક ભમરી બની જતી હોય છે. હંસા ભમરી જેવી જેની ભાવના કરી પોતાના રૂપે રાજી થાય, દુર્લભ એવા સંતની જેની ભાવના છે ભમરી બનવાની અને ભમરી બનાવાય. આ ભમરી બેઠી ભમરી બની ક્યાંય પગ્યા સંતો હે. તો ઈયળ હોય, ઈયળને ભમરી ડંખ મારવા જાય, ડંખ મારવા જાય તો એ જો ઊંડું ઉળી જાય. બરોબર ને? હમણાં થોડાક દિવસ પહેલા અનુભવ કર્યો. મગફળી ઉપર ઈયળ જતી હતી ને પડ્યો ને ત્યાં એટલે ગુંડો વળી બેહી ગઈ. વળી હું જોયું પણ ગુંડો વળી પડી રહે અમને, પછી હવળી નહીં. સંતો પર ડંખ મારે, જો ડંખ મારે ને ગુંડો વળી જાય એટલે ખબર છે કે આમાં કાંઈ લકાઈ દીધી, આ કાંઈ ભમરી ન બને. જો ડંખ માર્યો હામી જાણ થઈ તો વળી વળી આવે ભમરી, ડંખ મારે. ઈયળને એમ થાય હમણાં ભમરી આવશે ડંખ મારશે, હમણાં ભમરી આવે ડંખ મારશે. એ ભાવનામાં ઈયળ ભમરી બની જાય. અને સીધો સાદો અનુભવ આપણે ખેલો છે. ઈયળમાંથી ભમરી બની જાય ને પછી આ જગતના ઢહડા ન ગમવાનું. ઈયળ કેમ હાલે? ઢહડા ચાલે. માઇન્ડ થોડોક પંથ કાપે, ભમરી ક્યાંય ગુરુ ફરશે ગમે એમ પહોંચી જાય. તો સંતો મહાપુરુષોનું કાર્ય આ છે, ઈયળમાંથી ભમરી બનાવવું. અને ઈયળમાંથી ભમરી ક્યારે બને? જ્યારે માણસ પોતે પોતાના સ્વરૂપને ઓળખે ત્યારે, ઈશ્વરને ઓળખે ત્યારે, ગુરુને ઓળખે ત્યારે, અને પોતાની ભેગો બોલનારો છે ને બોલનારો ઓળખે ત્યારે. પણ અત્યારના માનવી
તો આપણે પામર એક માણસ એક સંત મહાપુરુષને ઓળખી શકતા નથી તો ઈશ્વરને ક્યાં ઓળખી શકીએ? ઈશા કરવાની પછી હે જે બ્રહ્મનિષ્ઠ બ્રહ્મ ક્ષોત્રિય બ્રહ્મ વેતા એવા સંતો મહાપુરુષો આ જગતમાં ફરે છે એને ઓળખી શકતા નથી આપણે. એક પામર માણસ સ્વરૂપે એક મનુષ્ય સ્વરૂપે આપણે લેખવી છે તો ઈશ્વર તો ની વાત તો ખૂબ દૂર રહી ગઈ. ઈશ્વરને ઓળખી શકતા નથી એનું કારણ છે ઈશ્વરની ગતિ ખૂબ દૂર છે. તો પહેલા કોને ઓળખવો પડે? આ જગતમાં જે સંતો મહાપુરુષો ફરે છે સંત મહાપુરુષને ઓળખવા પડે, ગુરુને ઓળખવા પડે. એટલે સંતો મહાપુરુષોને સાખીમાં લખવું પડ્યું ને કે ગુરુ ગોવિંદ દોનો ખડા કિસકો લાગુ પાય, બલિહારી ગુરુ દેવની ગોવિંદ દેવ બતાવે. કોનાથી ઈશ્વરની પ્રાપ્તિ ગોવિંદની? ગુરુ છે. આદિ શાસ્ત્રો વેદો પુરાણો દરેકની અંદર તમે લઈ લો તો ગુરુનો મહિમા જ કયો છે. જગતમાં માણસ શું સમજે છે કે ગુરુ એક દેહ છે, ગુરુ છે. ગુરુ મારા સુખા શબ્દમાં વાત કહી શકાય. દેહ કોઈ તો કોનો ગુરુ થયો નથી અને થશે પણ નહીં. ગુરુ તત્વ છે ને એક છે. અને આ જગતમાં ગુરુ કોઈ અલગ અલગ નથી, બધાનો ગુરુ એક જ છે. ગુરુ તત્વને ઓળખવાનું છે. જેથી ગુરુ તત્વને આપણે ઓળખી જઈશું તો ઈશ્વરને ઓળખતા વાર લાગશે. તો ગુરુ થકી ઈશ્વરની ઓળખાણ થઈ છે. તો ગુરુ ગોવિંદ દોનો ખડા તો કિસકો લાગુ પાય? કોને પગે લાગશું? તો પેલા ઈશ્વરના પગે લાગવું પડે ને. પેલા મૂર્તિ હોય, ફોટો હોય, મંદિર હોય તો ત્યાં જ નમન પેલા કરી અને પછી સદગુરુ સ્થાન પર ઓળખો નાખી બેઠા હોય ને દર્શન લઈલું છે એટલે કહું છું. બરાબર? પેલા માતાજી નમવા જાય ને પછી એના સદગુરુ બેઠા ત્યાં નમન કરવા જાય. તો પ્રથમ નમો ગુરુદેવને જેને આપ્યું નિજ જ્ઞાન, આ જ્ઞાને ગોવિંદ ઓળખ્યા. આ ફરી ગયું દેહમાં. પ્રથમ કોને નમો? જગતમાં 3 ઠાળવાના ઠામ, બાકી ક્યાં માથું ટેકાવો રેખો નથી આ જગતમાં. નમો તો કોને નમવું? પ્રથમ માત પિતાને. પોતાને જન્મ દેનારા માતા પિતા છે એને નમન કરવું પહેલા. ત્રીજા ગુરુદેવ. આ 3 વ્યક્તિને નમન કરવા રેખા છે. આ 3 મહાપુરુષ કહેવાના. માતા પિતા એ મહાપુરુષ છે, ભગવાન છે. કીધું ને કે બાળકનો જન્મ થાય ત્યારે ભગવાન સ્વરૂપ જન્મે છે. ગઈકાલે વાત થઈ હતી, બેને વાત કરી ને એ ભગવાન સ્વરૂપે જન્મે છે તો ભગવાન છે કે ન છે? તો માતા પિતા અને ગુરુના ઋણ આ જગતમાં આજ જો માનવી કોઈ પણ ચૂકવી શક્યો નથી. અત્યારે જયારે પોતાની જોવાની આવે ને ત્યારે માણસ છે એ પોતે માતા પિતાને કહેતો હોય છે કે તમને કઈ ખબર પડતી નથી હવે. બરાબર ને? તમને રહેતા નથી આવડતું, જાતા આવડતું, તમને બોલતા આવડતું. માતા પિતાને શિખામણ આપતો હોય છે. અરે ભાઈ એને ખબર પડી ન હોત ને તો આ પૃથ્વી જન્મ જ ન હોત. એને ખબર ન પડે તો પૃથ્વી તો જન્મ જ ન હોત. તો એના કર્મના ઋણના બંધને આ મનુષ્ય દેહ આપણને મળ્યો. એક દીકરો હતો ને બહુ જીવડો હતો. માતાથી કંટાળી ગયો હતો ને માતાને કે એક દિવસ તારું હું મારે સૂપી દેવું છે કે તું કાયમ મને કે ને તું કે નહીં મને. માતા કે સારું બેટા, તારો સમય આવે ને ત્યારે કહીશ કે હું સૂપવા તો આવશે. એક દિનનો સમય આવ્યો ને માતાએ કીધું દીકરા છે ને રોડ સૂકવું છે ને એક રાત મારી ભેગો તું શું હોય સારું કે અને વર્ષથી એકદમ જો માનો ઊંડ સૂકી દો તો મા મને કોઈ કહે નહીં. દીકરો માના રૂમમાં સુવા જાય છે અને માને માં કહે છે કે મારી પથારી છે ને એ ભેગો મારી ભેગો સુઈ જાય. દીકરોને સુવે છે જે 11 વાગ્યા 12 વાગ્યા નીંદર આવવાની શરૂઆત થઈ એટલે માએ કીધું દીકરા પાણીનો લોટો ભરીએ ગ્લાસ ભરીએ ને હરક હતો ને માનો ઊંડ સૂકી
દોડી ગયા કે જો પાણી ભરી લાવો, લેવો માં પાણી. પાણી એક ઘૂંટમાં પાણી પીધું, જ્યાં પથારી ભૂતો હતો ત્યાં પથારી પાણી રેડી બોલ્યો નહીં, સુઈ ગયો. કલાક 2 કલાક થઈ એટલે પાછી ઊંઘની નીંદર શરૂ થઈ. જેવી ઊંઘ શરૂ થઈ તો માએ કીધું દાદા પાણી ગ્લાસ ભરીએ તો પાછો ઓર્ડર કરી પાડ્યો. પાણીનો ગ્લાસ ભરી લાવો, લ્યો માં પાણી. પાણીનો ગ્લાસ આપે છે, મારે એક ઘૂંટમાં પાણી પીધું અને પાછું પાણીને હતું પથારી ધોઈ નાખ્યું. થોડીક તો હું ને પછી બેટરી ટાપી તપે તપે ગમી નહીં તપે છતાં સહન કર્યું, પાછો સુઈ ગયો ને. અને પાછી કલાક 2 કલાક થઈને પાછી હું સડી તો માણી કીધું બધાય પાણી ગ્લાસ ભરીએ તો. એટલે થોડો રીહમાં ગયો થઈને પાણી ગ્લાસ લે પાણીનો ગ્લાસ આપે છે. મારે એક ગ્લાસ પાણી પીધું અને પાણી પાછું પકડી ઢોળી નાખ્યું. દીકરાના મુખમાંથી તરત શબ્દો નીકળી ગયા, ત્યાં તો મારી પથારી કરી નાખી. તરત માએ મોકો મળ્યો ન મળ્યો. માએ કીધું બટા તારી એક રાત શું છે પણ તને શું તકલીફ થઈ ગઈ, પણ આ ભીનામાં કેમ શું હોય એમ. તારા માના મુખમાંથી શબ્દ નીકળ્યા કે તું અનેક વખત પથારી ભીની કરતો હતો ને, તું હું પડખો બદલાય હું જે ભીની પથારીમાં હું તો તને કોરામાં હું છોડ્યો હતો. એ બાજુ તારી પથારી તું જયારે ભીની કરતો હતો ને તારે આખી રાત મારી સાચી પર તને ગોળે દાંત કાઢી આખી રાત કે સાચી પર હોરે મેં તારી દાંત કાઢેલી છે. અત્યારે તું કે મારે ઋણ ચૂકવવું છે, ઋણ ચૂકવી શકાયું છે એમ. પણ અત્યારે માણસો છે ને કોઈ ઓળખી શકતું નથી મારા માતા પિતા કોણ છે, મારા ગુરુ કોણ છે, માનવી ઓળખી શકતો નથી. આવા મારી ઉંમર લાયક હોય દીકરા એવું એમ કે બટા એક પાણી ગ્લાસ ભરીને પાતા પાવો ને ફરી બેહો હમણાં સાના માના મંદિર જઈને આવું, ભગવાનના દર્શન કરીને આવું છું. હવે આ માડીને પાણીનો લોટો ન પાય, ગ્લાસ ન પાય અને કદાચ મંદિરે જઈને આવે શું કામ ન છે હે? આ થાય છે? આ નથી થતું. અહીંયા જમનારી જમવા બેઠી છે, પોતાની કુળની દેવી, આનાથી કુળ વધ્યું છે. અરે આ જન્મારી જમવા બેઠી છે જમવા માટે, તો એને થાળ ધરી નહીં આપો. અને માતાજી જે જમતી હતી ત્યાં થાળ ધરાવશે, એને થાળ ધરાવશે, લે તું ખા. જે ખાય છે ને દેતા માતા પિતાને ઓળખવા એ મુશ્કેલ છે. જયારે માણસનું માતા પિતાનું મૃત્યુ થાય છે ને પછી માતા પિતાના ગુણ ગાય, અમારા માતા આમ હતા, મારા પિતા આમ હતા. અને પછી તો સારામાં સારા ફોટા બનાવે, તાજની અગરબત્તી જગીએ, સારામાં સારા મિષ્ટાન બનાવે, થાય. કોને બતાવવાનું? જગતને બતાવવા માટે કરવાનું. સંતો મહાપુરુષો કહે છે કે સેવા કરવી તો સમજી વિચારી કરવી. સેવા કોની કરવી? ઋણ ચૂકવવા તો 3 વ્યક્તિના ઋણ ચૂકવી શકે એવા નથી. નમવું તો 3 વ્યક્તિના નમવું. સેવા કરવી 3 વ્યક્તિની સેવા કરવી, બાકી કોઈ સેવા ન કરવી. કોની સેવા કરશે? ગુરુ મહારાજ આ વસ્તુ આપણે આપી છે કે તમને જે તમારી પાસે વસ્તુ લીધી છે એ પાછું આપવું, પણ ક્યારે? તો સેવા કરવા માટે પાછું આપવું. આ સનાતન ધર્મ કીધો. સનાતન એટલે 5 તત્વો, છઠ્ઠો આત્મા. આ સમો મહિનો 3 ધર્મ. કોઈ અલગ કોઈ નથી, કોઈ પંથ નથી, કોઈ વાળો નથી. ધર્મ કહેતા પોતાની પવિત્ર ફરજ, શરીરની દેહની ફરજ કઈ છે આપણે? ગુરુ મારે પહેલી ફરજ આપી છે કે પોતાના માતા પિતાની સેવા કરવી. માતા પિતાની સેવા કરવી, બીજા કોઈની સેવા કરવી નથી. માતા પિતા અને ગુરુની સેવા. આ જગતમાં માતા પિતા ઓળખી શકતા નથી અને ગુરુને ઓળખી શકતા નથી. ગુરુને ઓળખતા નથી અને ઈશ્વરને ઓળખતા નથી. મને તો એ નથી સમજાતું કે ચેતન સ્વરૂપ બેઠો છે, ચેતનમાં ઓળખાતો નથી, જળમાં દર્શન કરવા માટે
આ તો પોલું છે, બોલે છે, ચાલે છે, વધે છે, ઘટે છે, ખાય છે, પીવે છે, ઊંઘે છે, જાગે છે. ચેતન સ્વરૂપ છે. એ ચેતન અંદર આત્મા ઈશ્વરનો દર્શન થતા નથી. જળમાં દર્શન કરવાની ભાવના આપણે કરી છે. નક્કોર છે, નક્કોર. વધે નહીં, ઘટે નહીં, બોલે નહીં, ચાલે નહીં, આવો કે નહીં, જાઓ કે નહીં, બેઠો ઉભો થાય નહીં, ભૂતો લાગે નહીં. છતાં ભાવના એ પડી છે. સદગુરુ સંત મહાપુરુષ એમ કહે છે કે તારા ચેતન સ્વરૂપની અંદર પેલા તપાસ કે આમાં ઈશ્વર ક્યાં રહ્યો છે. જ્યારે પોતાના ઘટ ભીતરની અંદર આ દર્શન થશે તો મૂર્તિ અંદર દર્શન થશે, દર્શન નહીં થાય. મૂર્તિ ઘટ ભીતરમાં આપણે પહેલા આપણે પોતાની અંદર દર્શન થતા નથી. કારણ જેની અંદર વાત કરીને અંદર પોતાને ખબર નથી હું કોણ છું. ગીતામાં કૃષ્ણ ભગવાને કીધું હું જન્મતો નથી, હું મરતો નથી, હું આવતો નથી, જાતો નથી, હું કણ છું. મારી ઈચ્છા વૃક્ષનો પાંદડો પણ હલતું નથી. આ મારું સ્વરૂપ છે. કૃષ્ણ આપણે સાંભળી ગાતા બોલી પણ પૂછતા નથી કે હું જન્મતો નથી, હું મરતો નથી. તો ખબર છે કે કચ્છની કોટડીમાં કૃષ્ણ ભગવાનનો જન્મ થયો અને ભાવકાર જે કૃષ્ણ ભગવાનનું તો એ કૃષ્ણ કયો કે જન્મતો નથી, મળતો નથી. ગીતાના 18 અધ્યાય 18 શ્લોક જ્યાં સુધી પોતાના હુંને ઓળખતો નથી આખા કંઠસ્થ ગયા કદાચ રાજ્ય ગીતા વાંચી બોલી જાય તો જ્યાં સુધી એમાં હું છે હુંને ઓળખતા નથી ત્યાં મને ગીતા આપણે વાંચી નથી. અને હુંને ઓળખવા માટે પેલા હુંને કાઢવો પડે. કૃષ્ણ ભગવાને કીધું છે કે પોતાને હુંને ઓળખવો હોય તો પેલા હુંને કાઢવો પડે. હું કહેતા હું કંઈક જાણું છું. માણસને ઘણા પ્રકારના અભિમાન હોય. ગુરુજી મળ્યાને થયું જ્ઞાન, આ તન મોહી ગુરુજી મળ્યાને થયું જ્ઞાન. વાદળ ઓથે સંદર છુપાયો, જે માયાની ઓથે ભગવાન. ખાન બોલેલા ભો ભો ભટકે, આ જ્ઞાનીને નહીં અભિમાન. અભિમાન આવે જ્ઞાન. જ્ઞાની મહાપુરુષ થઈ જાય ને એટલે જ્ઞાનનું અભિમાન આવે. માણસને ઘણા પ્રકારના અભિમાન હોય. કોઈને સત્તાનું અભિમાન હોય, કોઈને જમીન જાયદાદનું અભિમાન હોય, કોઈને સંપત્તિનું અભિમાન હોય, કોઈને પોતાના રૂપનું અભિમાન હોય, કોઈને પોતાના પદનું અભિમાન હોય, કોઈ સારી વાત કરી શકતો એનું અભિમાન હોય, કોઈ સારી વાણી બોલી શકતો એનું અભિમાન હોય. જ્ઞાન સારું થઈ ગયું હોય બરોબર તો જ્ઞાનનું અભિમાન હોય. જયારે આ પોતાનું નીકળી જાય, હું નીકળી જાય તો હું આમાં બેઠો જ છું. હું કોણ છું? સંતો મહાપુરુષો 3 શબ્દો પર વાત કરે છે અને આનો જો આપણે મળે તો ક્યાંય જવાની જરૂર નહીં. ભજન કોને કરું કે ગુરુ મારો લાગ્યા ક્યાં નથી બીજા કોઈ ભજન નથી. સંતો મહાપુરુષો કીધું છે દડી પડી મેદાન में सब खेलन को जाए नहीं किसी की बाप की तो जीते वो नहीं थे. આ દડી પડી છે મેદાનમાં, શબ્દ રૂપી મોતી છે એ મેદાનમાં પડ્યું છે. કોઈનું નથી આજે મારી જાય એનું કામ. એટલે સંતો 3 શબ્દો પર વાત કરી. 3 શબ્દ વાત કરી ભારતને આપશો આપણે કે હું કોણ છું. હવે આપણે પોતાની ખબર નથી અને આખા જગતનું ધ્યાન નહીં. ફલાણો ક્યાં જાય છે, ફલાણો કોણ શું કરે છે. પોતે મારી મને પોતાની ખબર નથી કે હું કોણ છું. સહજાનંદ સ્વામીએ 550 ભક્તો બેઠા હતા અને પ્રશ્ન પૂછ્યો આ જગતમાં જ્ઞાની કોણ, અજ્ઞાની કોણ? ત્યારે કીધું કે જે માણસ પોતે પોતાને ઓળખતો નથી કે હું કોણ છું એ મોટામાં મોટો અજ્ઞાની છે. જે માણસ પોતે પોતાને ઓળખે છે કે હું કોણ છું એ મહાનમાં મહાન જ્ઞાની છે. એ પછી કદાચ સાડી પહેરીને આવે તો ભલે, પેન્ટ શર્ટ પહેરીને આવે તો ભલે, પેરને જબ્બો પહેરીને આવે તો ભલે,
અને કદાચ ભગવા પહેરીને આવે તો મહાન મહાન જ્ઞાની પુરુષ છે, પંડિત છે, પણ અત્યારે વસ્તુ શું બની ગઈ આમાં કાંઈ દેખાય નહીં. સંત આવ્યા ભાઈ આના વ્યક્તિ આ થોડી કોઈ ભગવો પહેરીને આવ્યો હોય ને નાના છોકરાથી માની બધા પી જવા કરવા સંત આવ્યા ભગવો પહેર્યો દાઢી છે જટા છે આ સત્ય વસ્તુ વાત કરી છે કડવું પણ આ જગતમાં બાના પહેરીને જગતમાં ઘણા ફરે અનુભવી ખૂબ સંત મહાપુરુષ થોડા દાદા હતા ઉંમર થઈ ગઈ દીકરાની 4 વહુ 4 દીકરા એકે રાખે દાદા કેવા શેરી અંદર કોઈ બેરાગીને ખાવ આવ્યો આનો કંઈક સાથ એક રસ્તો કાઢવો પડશે. દાદા વિચાર કર્યો કે છેલ્લી જિંદગી કઈ આનંદ ખાવું નથી એટલે ઘરેથી ડબ્બો લઈ અને મિસ્ત્રી પાસે ગયા ભાઈ આનું હળદિયું બનાવી દે. હળદિયું બનાવ્યું અને ડબ્બાના જે પતરા હતા ને કટકા જીવન કરાવી અને ડબ્બામાં નાખી અને ગામમાંથી 10 રૂપિયાનો તાવ લેતા આવ્યા તાવ કરી દીધું. ઘરે આવીને થેલીમાં બેઠા અને ડબ્બો પડકે રાખે ચકડાવ્યા દીકરા બહુ નાખ્યું કે ભાઈ આ તો દાદાની પાસે ગોળી મિલકત લાગે કે ત્યાં તો ઓલી ક્યાં દાદા અમે ગઢાવી આવો ઓલી ક્યાં કમાડી બેઠાવી આવો શાયરી દીકરી બહુ હાંસવા મળે પણ દાદાને શેરા પૂરી ભાઈ સામો પડી ગયો. દાદાએ કીધું કે આ જે છે ને આમાં મિલકત એ તમે શાયરી વેચી લીધી પણ મારું મૃત્યુ થાય ને દાડો ફૂટી જાય ને પછી ખોલજો. સમય આવતા દાદાનું મૃત્યુ થયું અને આપણે ગામ દૂધથી સારું ગામ પીવો દાદા પાંચ ક્યાં ફૂટે પૈસા દબાવવા તો બહુ પીવો દાડો કરી ધામધૂમ ગામને જમાડ્યું અને પછી શાયરે દીકરા ભેગા થયા ચાલો કે દાદાની મૂડી ખોલી દીધી અને છેલ્લે ચાલુ ખોલી ડબ્બો ખોલ્યો મારી પાસે પોતાના ખર્ચા નીકળ્યા. હું કીધું તો કે મળતો ગયો અને મારતો ગયો. એમાં સંત મહાપુરા જગતમાં ઘણા ફરે છે ને મને એક અનુભવ છે. સૌરાષ્ટ્ર ભારત એમાં સૌરાષ્ટ્ર ધરતી આપણી જેને જેને ભેખ કર્યો ગમે એવો માણસ હોય એ ભેખની મર્યાદા આપણો માનીને રાખે છે કે ભાઈ એને કાંઈ પૂછવું નહીં, એની મર્યાદા રાખી એને સ્થાન આપવું, એને આકર સાકર કરીને ટુકડો આપવો. આ માનવી આપણો સૌરાષ્ટ્રનો એ સંત ભૂમિ છે એનું માન સન્માન રાખે છે. એને કોઈ પૂછનારા નથી મળતું. જો પૂછનારા મળે તો મારી પાસે પતરા જ નીકળો અનુભવ કર્યા છે. પૂછનારા મળે તો મારી પાસે હોતું નથી. બાના પહેરીને જગતમાં ઘણા ફરે પણ અનુભવી કોઈ સંત મહાપુરુષ અનુભવી ખૂબ ઓછા. અનુભવી કોને કીધા કે જેને પોતે આત્માની ઓળખાણ કરી છે, જેને પોતે ઈશ્વરનો સાક્ષાત્કાર પોતાને થયો છે એ બીજા આત્મા ઓળખાઈ શકે. આવા સંતોએ એની પોતાની જાણીને એના શરીરને કશું છે, જેની વૃત્તિઓને વશ કરી છે, જેની ઇન્દ્રિયોને પોતે દમન કરી એને પોતે વશ કરી છે. બ્રહ્મનિષ્ઠ કીધા જે પોતે બોલે છે પાળે છે, જેનું જીવન છે સાદું છે. સંતોનું જીવન કેવું છે? ચાલશે, ફાવશે, નડશે. જે કાંઈ છે એ ચાલશે, જે કાંઈ વસ્તુ છે ફાવશે, જે કાંઈ છે એમાં નડશે. એક વૃક્ષની પાયની પેદાશની આપણા આંગણા ઊંડી આવે તો એક વૃક્ષ કાલે લેવો નથી. મને એક એમાં બહુ મોટી સ્થાન મળી છે જીવનમાં. જ્યાં કોઈ માણસ પાસેથી રૂપિયો લેશો ને એને એક શબ્દ કહી દે કે માણસ એને આધીન થઈ જાય. વ્યવહારિક પૈસા લીધા છે તો માણસ જોજો બીજાને ઘણા ઉતરી નાખશે. જેને પૈસા લીધા છે ને માણસ એને કાંઈ કહી નહીં શકે. એમાં પૈસા લીધા આધીન થઈ ગયો છે. આ જગતમાં જે કોઈ સંતો મહાપુરુષો ભલે આશ્રમ માંડી કે મઠ્ઠાધારી હોય, લાખો રૂપિયા પોતા બીજા પાસે લે છે ને
એને સત્ય વસ્તુ કહી શકતા નથી. સત્ય વસ્તુ કહી શકતા નથી તો હું જીવનમાં એનો પલટો આવતો નથી. ત્યારે સંતો મહાપુરુષો હકીકતમાં જે કઈ અમને આવ્યા છે જમવા બેઠા છે પણ હોય ને અભયસિંહભાઈ તરફ ફટાફટ કહી દે કે કવડો ઉદર કરો સાપ આવી પાય ન પાય કાંઈ નહીં એટલે કાંઈ પડી ન હોય. જ્યારે એ વસ્તુ જયારે શબ્દ લાગે ને તારા જીવનમાં પડતો થાય. જ્યાં વસ્તુ પૈસા લેતા દે છે ને ત્યાં સત્ય વસ્તુ કહી શકતા નથી અને જ્યાં લેતા નથી ત્યાં સંતો કઈ બાકી બેઠતા નથી. આપણે અનુભવ કરીએ છીએ જરા ઘરે ત્યાં મારો પડે આપણે વિચાર કરી જરા ઘરે સાહ પીવી આ કઈ બોલાય આને ગિરદારી શું હોય इतनी मौज मस्ती में होएगा ना. मुझे मेरी मस्ती कहाँ लेके आई जहाँ मेरे अपने सिवा कुछ नहीं. खबर है मारी सिवा कोई शेर नहीं. एक જ છે કહું છું મને જ કહું છું બોલું છું પોતે જ બોલું છું. આ એને નક્કી થઈ ગયું છે. તો આપણે પોતાની ખબર નથી સમેટાને કહી દો થઈ ગયું કલાકની પાસે તો પોતાની ખબર નથી કે હું કોણ છું. હવે આપણે કેટલો વિચાર કરવી કે આપણે ઘરના બધા સભ્યોને આપણે ઓળખીએ છીએ. ઓળખી નહીં ઓળખતા ઘરના બધા સભ્યો આપણે ઓળખીએ. આડોશી પાડોશી રહેતા એને બધા ઓળખીએ. સગા સંબંધી હોય એને બધા ઓળખીએ. બધા ઓળખે મારા આ થાય મારા આ થાય. બધાને ઓળખો માણસ પોતે પોતા ઓળખતો હું કોણ છું. ખબર હે બધી ખબર એ તો મળ્યું તારે કરવી પડી. આપણે ક્યાં માથા પસાર માણસ પોતે પોતા ઓળખતો હોય હું કોણ છું. ઈશ્વરને ઓળખતો ને ઈશ્વર જેવી બરોબર ને મંદિરે જાય મઢીએ જાય મસ્જિદે જાય આશ્રમમાં જાય કોના દર્શન કરવા માટે જાય કોના દર્શન મૂર્તિની અંદર ઈશ્વર છે. ઈશ્વરના દર્શન કરવા જાય છે પણ દર્શન થતા નથી. ગીતામાં કૃષ્ણ ભગવાન અર્જુનને કીધું છે સાંભળે ને કે સર્વ દ્રષ્ટિદાર જોવા દર્શન કરવા છે પણ દર્શન થશે નહીં. જ્ઞાન ચક્ષુ અંતર ચક્ષુ આપવું તો દર્શન થાય. કણ કણમાં અને અણુ અણુમાં ઈશ્વર કીધો છે તો મૂર્તિ અંદર ઈશ્વર છે ને છે પણ આપણી પાસે ગુરુગમ દ્રષ્ટિ નથી. જો ગુરુગમ દ્રષ્ટિ હોય તો મૂર્તિ અંદર પણ ઈશ્વરના દર્શન થાય ને થાય. પણ આપણે ઈશ્વરને ઓળખતા નથી. મૂર્તિને નમન કરી અને માંગી માંગી હે દેવી હે દેવતા હે રામ હે કૃષ્ણ હે ભોળાનાથ અરે આ જે લોકો તને જણાવું તો મને કઈ કામ કરી દે શંકર ભગવાન તથાસ્તુ આટલું માંગવા મળે ભક્તિ કરવા નથી જતો માંગવા જાય છે. મંદિર જઈને માગણી કરે છે કે મને ધન દોલત દીકરા દઈ દે મારું આ કામ સિદ્ધ તું કરી દે. અને ઓલો બેઠો બેઠો વિચાર કરે દાંત કાઢે તારો બેઠો હું બેઠો તારી એક ફૂટી કે બે તારો બેહેનો બેઠો છો તું માગ છો તું કોની પાસે માગ હિસાબ તો કઈ ત્યાં મને બેહેરો તારે બેઠો છો સતત તું ભિખારી છે મારી પાસે તું મને માગે કે બહાર બેઠો પૈસા માગે ભિખારી મનુષ્ય પાસે માગે. વિચાર કરો એ મૂર્તિ પાસે જ માગતો જોઈશું દૃશ્ય આપણે મંદિર જાય ને ભિખારી લાઈનમાં બહાર બેઠા હોય અને માણસ જે નીકળે એની પાસે માગે ભાઈ કઈ આપો આપો. એ મૂર્તિ સામે કીધું તો એક કીધું ભિખારીને ખબર છે માગવાની નથી મગાય ન માગવાની ન મગાય અને આ માગ્યું તો